Hello everyone, today we are going to learn about second year BSc subject Medical Surgical Nursing 1 in chapter number 2 Common Signs and Symptoms and its Management. In topic is vomiting. First we will learn what is vomiting. Definition of vomiting. Vomiting is a forcing the contents of the stomach through the esophagus out of the mouth. What is vomiting? Vomiting શું છે તો કે vomiting એક forcing contents of the stomach through the esophagus એક એવી પ્રોસેસ છે. શેના થ્રુ થાય છે તો કે ફોર્સથી જે કંઈ પણ કન્ટેન્ટ છે એ બહાર આવે છે. કઈ રીતે તો કે સ્ટમક થ્રુ ધ ઇસોફેગસ આઉટ ઓફ ધી માઉથ. સ્ટમકમાંથી ઇસોફેગસ થ્રુ થઈને માઉથ દ્વારા છે એ ફોર્સ થ્રુ છે જે કંઈ પણ કન્ટેન્ટ છે એ બહાર આવે છે તેને શું કહેવામાં આવે છે? વોમિટિંગ કહેવામાં આવે છે. ઇટ ઇઝ અ વાયોલેન્ટ એક્શન હેઝ ટુ ધી ઓવરકમ ધી પ્રેશર. એ કેવી એક્શન છે? વાયોલેન્ટ, સડનલી થાય છે અને એક પ્રેશર થ્રુ થાય છે કે પ્રેશર દ્વારા છે જે કંઈ પણ કન્ટેન્ટ છે એ ફોર્સથી કન્ટેન્ટ છે એ સ્ટમક થ્રુ ઇસોફેગસમાંથી થઈ અને માઉથ થ્રુ છે એ બહાર આવે છે. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? વોમિટિંગ. એને ટાઈપ્સ ડિવાઈડ કરવામાં આવે છે. ધે આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ વોમિટિંગ. ફર્સ્ટ વી વિલ લર્ન સીન ઇન ધ નેચર ઓફ ધી ઇજેક્શન્સ મટીરિયલ. કયા ટાઈપનું મટીરિયલ ઇજેક્ટ કરવામાં આવ્યું છે અથવા તો કયો ફૂડ છે એને અકોર્ડિંગ, કયો મટીરિયલ છે એ બોડીની અંદર ઇજેક્ટ થયો છે એને અકોર્ડિંગ છે એ વોમિટિંગના ટાઈપ્સ. ફર્સ્ટ વન, સિમ્પ્લેક્સ વોમિટિંગ વિચ અકર વેન ધ પર્સન ઓવરઓલ્સ. સિમ્પ્લેક્સ વોમિટિંગ. સિમ્પ્લેક્સ વોમિટિંગ કઈ રીતે થાય છે તો કે વધારે પડતું ઓવર ફૂડના કારણે અથવા તો ઓવર કોઈ પણ કન્ટેન્ટ્સ છે ફૂડ છે લેવામાં આવે એના કારણે જે કંઈ પણ વોમિટિંગ થાય છે તેને શું કહેવામાં આવે છે? સિમ્પ્લેક્સ વોમિટિંગ. સેકન્ડ વન, in this condition people have the chronic problems such as gastritis, gastric ulcer, digestive tract hemorrhage. સેકન્ડ કન્ડિશનની અંદર શું થશે તો કે પર્સનને કોઈપણ પ્રકારની ક્રોનિક પ્રોબ્લેમ હશે, કોઈપણ ડિઝીઝ હશે. કેવો તો કે ગેસ્ટ્રાઇટિસ, એબડોમિનલ ઇન્ફેક્શન, સ્ટમકની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હશે અથવા તો અલ્સર હશે અથવા તો ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર, ડાયજેસ્ટિવ ટ્રેક્ટની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન અથવા તો કોઈપણ ક્રોનિક ડિઝીઝ અથવા તો હેમરેજિક કન્ડિશનના કારણે જે કંઈ પણ વોમિટિંગ થાય છે એને સેકન્ડ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. થર્ડ વન, વોમિટિંગ અકર્સ ધ સેવરલ એરબોર્ન ઇન્ફેક્શિયસ ડિઝીઝ. ઇન્ફેક્શિયસ ડિઝીઝના કારણે એરબોર્ન બેક્ટેરિયા છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ બોડીની અંદર ઇન્સર્ટ થશે અને એના થ્રુ જે કંઈ પણ ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે એના કારણે જે કંઈ પણ વોમિટિંગ થાય છે એને થર્ડ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફોર્થ વન આવે છે ફિકલ વોમિટિંગ. અકર સમ કાઇન્ડ ઓફ ધી ઓબ્સ્ટ્રક્શન્સ ઇન ધ ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇનની અંદર કોઈપણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન્સના કારણે, ઓબ્સ્ટ્રક્શન્સ હોવાના કારણે ફૂડ છે એ કમ્પ્લીટલી ડાયજેસ્ટ થઈ શકશે નહીં. તો એના કારણે જે કંઈ પણ વોમિટિંગ થાય છે તેને શું કહેવામાં આવે છે? ફિકલ વોમિટિંગ. આ છે એ કેવી છે તો કે ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ કન્ડિશન્સ. ફિકલ વોમિટિંગ ટાઈપ્સ છે કેવો છે તો કે વેરી ડેન્જરસ કન્ડિશન છે, લીડ્સ ટુ ડેથ. એના કારણે ડેથ પણ થઈ શકે છે. 4 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે વોમિટિંગને. સિમ્પલ વોમિટિંગ છે એ ઓવર ફૂડના કારણે જોવા મળે છે. સેકન્ડ વન છે તો કે એબડોમિનલ ડિસ્ટન્સ અથવા તો ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર કોઈપણ પ્રકારનો ક્રોનિક ડિઝીઝના કારણે. થર્ડ વન છે તો એરબોર્ન ઇન્ફેક્શિયસ ડિઝીઝના કારણે. અને ફોર્થ વન છે તો ઇન્ટેસ્ટાઇનની અંદર કોઈપણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન્સ આવવાના કારણે કમ્પ્લીટ મેટાબોલિઝમ્સ, કમ્પ્લીટ ડાયજેશન્સ થશે નહીં. નેક્સ્ટ વન આવે છે કોઝિસ. કયા કોઝિસના કારણે છે વોમિટિંગ જોવા મળે છે તો સિગ્નલ્સ ટુ વોમિટિંગ કેન ધ સ્ટિમ્યુલેટેડ ધ બાય સ્મેલ્સ ટેસ્ટ. સિગ્નલ્સ, વોમિટિંગ થાય એની પહેલાં શું આપવામાં આવે છે? એક પ્રકારનો સિગ્નલ આપવામાં આવે છે કે વેરિયસ ઇલનેસ, ઇમોશનલ પેઇન, ઇન્જુરી, ઇન્ફેક્શન્સ, ફૂડ ઇરિટેશન્સ. શેના કારણે વોમિટિંગ જોવા મળે છે તો કે વેરિયસ ઇલનેસ, ઘણી બધી ઇલનેસના કારણે અથવા તો ઇમોશન્સ ચેન્જ થવાના કારણે. ઇમોશન ચેન્જ થશે તો શું થશે તો કે હોર્મોન પણ ચેન્જ થશે. હોર્મોન ચેન્જ થવાના કારણે અથવા તો કોઈપણ પ્રકારના પેઇનના કારણે, ઇન્જુરી, એબડોમિનલની અંદર કોઈપણ પ્રકારની ઇન્જુરી, ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર કોઈપણ પ્રકારની ઇન્જુરી, કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન અથવા તો કોઈપણ પ્રકારના ફૂડ ઇરિટેશન્સના કારણે શું જોવા મળે છે? વોમિટિંગ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ડિઝીનેસના કારણે મોશન્સ. કોઈ મોશન્સ છે
એ કોઈપણ પ્રકારનું મોશન સિકનેસ હોય તો એના કારણે હોર્મોનલ ચેન્જ થવાના કારણે એનોરેક્સિયા એન્ડ બુલેમિયા, આ શું છે કે વન ટાઈપ ઓફ ધી ડિઝીઝ છે જેના કારણે બુલેમિયા નર્વોઝા અને એનોરેક્સિયા કે એની અંદર છે એ કમ્પ્લીટ ફૂલ લઈ શકશે નહીં. ફૂડ પોઈઝનિંગ એન્ડ ફૂડ એલર્જી, કોઈપણ પ્રકારના ફૂડ પોઈઝનિંગ અથવા તો ફૂડ એલર્જીકના કારણે, મોશન સિકનેસના કારણે અથવા તો વર્ટિગો એટલે કે એની અંદર શું થશે તો કે લોસ ઓફ બેલેન્સ, એનું સેન્સેશન જતું રહેશે, કમ્પ્લીટ બેલેન્સ કરી શકશે નહીં. કોઈપણ પ્રકારની ઇન્જુરીના કારણે માઇગ્રેન છે એ હેડેકનો ટાઈપ છે, માઇગ્રેનના કારણે અથવા તો બ્રેઇન ટ્યુમરના કારણે, ઇન્ફેક્શન્સ અથવા તો મોર્નિંગ સિકનેસના કારણે શું જોવા મળે છે, વોમિટિંગ જોવા મળે છે. ઇટિયોલોજી ઇન ઇન્ફન્ટની અંદર કયા કયા પ્રકારના કોઝિસ જોવા મળે છે, કયા કયા ઇટિયોલોજી જોવા મળે છે, તો ફર્સ્ટ વન કન્જેનાઇટલ પાયલોરિક સ્ટેનોસિસ, એની અંદર શું થશે તો કે ઓપનિંગ બિટવીન સ્ટમક એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર કેવું જોવા મળે છે, થીક, એ બેવની વચ્ચેનું જે ઓપનિંગ છે એ થીક થાય છે, એના કારણે છે કમ્પ્લીટ ડાયજેસ્ટ થઈ શકશે નહીં. તો કન્જેસ્ટાઇન એન્ડ પાયલોરિક સ્ટેનોસિસના કારણે છે એ વોમિટિંગ જોવા મળે છે, એની અંદર ઇન્ફન્ટની અંદર. ફૂડ એલર્જીસના કારણે ગેસ્ટ્રોટાઇટિસના કારણે એટલે તો કે ઇન્ટેસ્ટાઇન અને સ્ટમકની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શનના કારણે, અનેબલ ટુ મેટાબોલિઝમ, ઇન્ફન્ટ છે એની અંદર કમ્પ્લીટ મેટાબોલિઝમ થઈ શકશે નહીં. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન્સ, કોઈપણ પ્રકારના ઓબ્સ્ટ્રક્શનના કારણે અને પોઈઝનિંગના કારણે ઇન્ફન્ટની અંદર છે એ વોમિટિંગ જોવા મળે છે. પેથોફિઝિયોલોજી, ફર્સ્ટ વન ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે શું થશે તો કે લીડ્સ ટુ હાયર કોર્ટિકોલ સેન્ટર. હાયર કોર્ટિકલ સેન્ટર શું કરે છે તો કે એ સેન્સરી ઓર્ગન છે, એ શું કરે છે તો કે ઇનપુટ અને આઉટપુટ એ શું કરે છે તો કે એને મેન્ટેન કરે છે, એને સેન્સેશન આપે છે. હાયર કોર્ટિકલ સેન્ટર મેટાબોલિઝમ માટેનું. એના પછી શું થશે તો કે એ સ્ટિમ્યુલેટ થશે, લીડ્સ ટુ કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોન. કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોનની અંદર શું થશે તો કે મેડ્યુલા ઓબ્લાંગેટાની અંદર છે તો કે ધેટ રિસીવ ઇમ્પલ્સિસ ફ્રોમ બ્લડમાંથી છે ઇમ્પલ્સિસ રિસીવ કરે છે, કોઈપણ પ્રકારનું ડ્રગ છે અથવા તો કોઈપણ પ્રકારનું હોર્મોન છે અથવા તો જે કંઈ પણ બ્લડમાંથી જે કંઈ પણ એને ઇમ્પલ્સિસ મળે છે એને રિસીવ કરે છે અને શું કરે છે તો કે કમ્યુનિકેટ વિથ ધ અધર સ્ટ્રક્ચર ઇન વોમિટિંગ સેન્ટર, એને એ કમ્યુનિકેટ કરે છે એટલે કે બોડી છે એને સુટેબલ છે કે નહીં એને કમ્યુનિકેટ કરે છે. એ રીતે શું કરે છે તો કે કમ્યુનિકેટ કરે છે, જેના લીધે શું થશે તો કે બોડીને સુટેબલ નહીં હોય તો શું થશે કે લીડ્સ ટુ વોમિટિંગ રિફ્લેક્સ, એ વોમિટિંગ રિફ્લેક્સ પ્રોવાઈડ કરશે અને એના કારણે શું જોવા મળે છે વોમિટિંગ. શું થશે ફર્સ્ટ ઓફ ઓલ ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે આગળ જોયા એ બધા ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે લીડ્સ ટુ હાયર કોર્ટિકલ સેન્ટર છે એ શું કરે છે સેન્સરી ઇનપુટ આઉટપુટ કરે છે, એને પ્રોવાઈડ કરે છે. એના થ્રુ શું થશે તો કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોન છે એ શું કરે છે કમ્યુનિકેટ કરે છે, બ્લડમાંથી જે કંઈ પણ ડ્રગ હોર્મોન છે એને ઇમ્પલ્સિસને રિસીવ કરી અને કમ્યુનિકેટ કરે છે અને એ બોડીને સુટેબલ છે કે નહીં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. લીડ્સ ટુ વોમિટિંગ રિફ્લેક્સિસ. ત્યારબાદ શું થશે તો કે વોમિટિંગ રિફ્લેક્સિસ છે એ ઇમ્પ્રૂવ થશે અને લીડ્સ ટુ વોમિટિંગ. નેક્સ્ટ વન આવે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. ફર્સ્ટ વન એક્સપલ્શન ઓફ ધી ફૂડ ફ્રોમ માઉથ એન્ડ નોઝ. ફૂડમાંથી એક્સપલ્શન્સ થશે, ફૂડ ક્યાંથી તો કે માઉથ અથવા તો નોઝમાંથી. નેક્સ્ટ વન આવે છે ઇન્ક્રીઝ સલાઇવા પ્રોડક્શન્સ. શું થશે સલાઇવા છે એનું પ્રોડક્શન છે એ વધી જશે, ઇન્ક્રીઝ થશે. નોઝિયા જોવા મળે છે, ડિઝીનેસ જોવા મળે છે, સ્ટમક છે અપસેટ એટલે કે કમ્પ્લીટ સ્ટમક છે એ મેટાબોલિઝમ કરી શકશે નહીં. દેન ડિહાઇડ્રેશન્સ, બોડીની અંદર વધારે અમાઉન્ટમાંથી છે એ ફ્લુઇડ લોસ થવાના કારણે બોડીની અંદર શું જોવા મળે છે ડિહાઇડ્રેટિક કન્ડિશન જોવા મળે છે. ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન્સ કઈ રીતે કરવામાં આવે છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ ને સેમ્પલ કલેક્શન, બ્લડ કલેક્શન્સ, ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે મેનેજમેન્ટની અંદર શું પ્રોવાઈડ કરવામાં આવે છે તો કે ફાર્માકોલોજિકલ મેનેજમેન્ટની અંદર શું તો કે એન્ટીઇમેટિક્સ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. નોન ફાર્માકોલોજિકલ મેનેજમેન્ટની અંદર શું તો કે રિલેક્સેશન્સ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે, બિહેવિયરલ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે, ડિસ્ટ્રેક્શન્સ
એટલે કે માઇન્ડ ડાયવર્ઝન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ગીવ લિક્વિડ ડાયટ્સ ઇફ ધ ડિહાઇડ્રેશન અકર. ડિહાઇડ્રેશન હોય તો મોર અમાઉન્ટની અંદર શું પ્રોવાઈડ કરવામાં આવે છે? લિક્વિડ. નેક્સ્ટ કન્ડિશન ડિસેપ્નિયા. ડિસેપ્નિયા મીન્સ શું? એપનિયા. તો કે ડેફિનેશન ફર્સ્ટ ઓફ ઓલ, તો શોર્ટનેસ ઓફ બ્રીથિંગ એન્ડ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ કોલ્ડ એઝ ડિસેપ્નિયા. ડિસેપ્નિયા કોને કહેવામાં આવે છે? તો કે શોર્ટનેસ ઓફ બ્રીથિંગ. બ્રીથિંગની અંદર શું જોવા મળે છે? ડિફિકલ્ટી. બ્રીથિંગ ડિફિકલ્ટીને શું કહેવામાં આવે છે? એપનિયા કહેવામાં આવે છે. એ શેનું સાઇનમ સિમ્ટમ્સ છે? તો કે મોર કોમન સાઇનમ સિમ્ટમ્સ ઓફ ધી COPD. COPD means chronic obstructive pulmonary disease. નેક્સ્ટ વન આવે છે ઇટિયોલોજી. ઇટિયોલોજિકલ કન્ડિશનની અંદર કઈ કઈ કન્ડિશનને કારણે ડિસેપ્નિયા જોવા મળે છે? ફર્સ્ટ ઓફ ઓલ કન્જક્ટિવ હાર્ટ ફેલિયર. કન્જક્ટિવ હાર્ટ ફેલિયરના કારણે છે એ જોવા મળે છે. કોરોનરી આર્ટરી ડિઝીઝ, કોઈપણ પ્રકારનો કોરોનરીની અંદર શું જોવા મળે છે? કોરોનરી આર્ટરી છે એની અંદર કોઈપણ પ્રકારનો ડિઝીઝના કારણે. એરિથિમિયા. એરિથિમિયાની અંદર શું થશે? તો કે ઇનપ્રોપર જોવા મળે છે. શું જોવા મળે છે? બ્રીથિંગ છે એ ઇનપ્રોપર હોય છે. હાર્ટ રેટ કેવા થઈ જશે? હાઈ અથવા તો લો જોવા મળે છે. પેરિકાર્ડિયાઇટિસ. પેરિકાર્ડિયાઇટિસની અંદર શું થશે? એની અંદર પણ એ જ કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન સિવિયર એનિમિયા. એનિમિયાના કારણે શું થશે? તો કે કમ્પ્લીટ બ્લડ સપ્લાય થશે નહીં. એના કારણે કમ્પ્લીટ O2 છે એ બોડીની અંદર રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ પ્રોવાઈડ થશે નહીં. COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, અસ્થમા, લંગ ડિઝીઝ એન્ડ મેટાબોલિક કન્ડિશન્સ. મેટાબોલિક ડિસઓર્ડરના કારણે પણ શું જોવા મળે છે? ડિસેપ્નિયા જોવા મળે છે. અને લીવર સિરોસિસ. લીવર સિરોસિસના કારણે પણ શું જોવા મળે છે? ડિસેપ્નિયા. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી. ફર્સ્ટ ઓફ ઓલ ઇટિયોલોજિકલ ફેક્ટર. લિસ્ટ ટુ. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે શું થશે? તો કે મિસમેચ અકર ઇન ધ CNS. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એની અંદર મિસમેચ થશે. કમ્પ્લીટ એને સ્ટિમ્યુલેશન્સ પ્રોવાઈડ થશે તો એ કમ્પ્લીટ મળશે નહીં, મિસમેચ થશે. લિસ્ટ ટુ. એના કારણે શું થશે? તો કે બ્રેઇન રિસીવ એફરન્ટ વેન્ટિલેશન્સ ઇન્ફોર્મેશન્સ. બ્રેઇન છે એ વેન્ટિલેશન્સને રિલેટેડ એટલે કે O2ને રિલેટેડ ઇન્ફોર્મેશન્સ બ્રેઇનને મળશે. કેવી મળશે? લિસ્ટ ટુ. એના કારણે શું થશે? તો કે લેવલ ઓફ ધ રેસ્પિરેશન ઇઝ ઇનપ્રોપર. ઇનપ્રોપર છે, ઇનએપ્રોપ્રિએટ છે એ બ્રેઇનને જે કંઈ પણ ઇન્ફોર્મેશન મળેલી છે, કેવી ઇન્ફોર્મેશન મળેલી છે? તો કે રેસ્પિરેશન્સ લેવલ છે એ કેવું છે? ઇનએપ્રોપ્રિએટ છે. કમ્પ્લીટ જેટલું હોવું જોઈએ, નોર્મલ હોવું જોઈએ એટલું મળશે નહીં. એના કારણે શું જોવા મળે છે? ડિસેપ્નિયા. ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે મિસમેચ અકરિંગ CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર એ મેચ થઈ શકશે નહીં. એને જે કંઈ પણ સેન્સેશન મળે છે, જે કંઈ પણ મેસેજ મળે છે, કેવો મળે છે? તો કે એને જે કંઈ પણ ઇન્ફોર્મેશન મળેલી છે કેવી છે? તો કે રેસ્પિરેશન છે એ કેવું છે? ઇનએપ્રોપ્રિએટ છે. ઇનએપ્રોપ્રિએટ રેસ્પિરેશન થવાના કારણે કમ્પ્લીટ બ્રીથિંગ થઈ શકશે નહીં. જેટલું બોડીની અંદર રિક્વાયરમેન્ટ છે એટલું બ્રીથ કરી શકશે નહીં. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? ડિસેપ્નિયા. નેક્સ્ટ વન સાઇનમ સિમ્ટમ્સ. કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે? કે હેવી એન્ડ ડિફિકલ્ટ બ્રીથિંગ. બ્રીથિંગ પ્રોસેસ કેવી જોવા મળે છે? હેવી અથવા તો ડિફિકલ્ટ, કે કમ્પ્લીટલી એ બ્રીથ કરી શકશે નહીં, એકદમ હેવી જેવું ફીલ થશે. દેન પોટ્રુઝન્સ ઓફ ધી એબડોમિન, કે હર્નિયા કન્ડિશન જોવા મળશે. એબનોર્મલ પોટ્રુઝન્સ છે બોડીની અંદર, એબડોમિનની અંદર છે એબનોર્મલ પોટ્રુઝન્સ છે એ ક્રિએટ થયેલું જોવા મળે છે, કે હર્નિયલ કન્ડિશન જોવા મળે છે. ચેન્જ મુવમેન્ટ ઓફ ધી ચેસ્ટ, રિબ્સ એન્ડ એબડોમિનલ. શોર્ટનેસ ઓફ બ્રીથિંગના કારણે છે એ બોડી મુવમેન્ટ છે એ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. શેની? ચેસ્ટની, રિબ્સની, એબડોમિનની. ગેસ્પિંગ એન્ડ સાઇનોસિસ. ગેસ્પિંગ મીન્સ શોર્ટનેસ. બ્રીથિંગ છે એ એની શોર્ટેજ જોવા મળે છે બોડીની અંદર. ગેસ્પિંગ થશે. શોર્ટનેસ બ્રીથિંગ જોવા મળે છે, બોડીની રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ મળશે ને, એટલે એની શું જોવા મળે છે? કે શોર્ટનેસ જોવા મળે છે. સાઇનોસિસ. O2 સપ્લાય કમ્પ્લીટ થશે નહીં. ચેન્જ ઇન હાર્ટ રેટ. એના કારણે શું જોવા મળે છે? તો હાર્ટ રેટ છે એ હાઈ અથવા તો લો જોવા મળે છે. ચેન્જ ઇન રેસ્પિરેટરી રેટ. નેક્સ્ટ વન ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન્સ કઈ રીતે કરવામાં આવે છે? હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, કમ્પ્લીટ બ્લડ ટેસ્ટ, ચેસ્ટ એક્સરે, ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, CT સ્કેન, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે અને બ્રોન્કોસ્કોપી ટેસ્ટ છે એ
કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું આપવામાં આવે છે તો કે સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે, બ્રોન્કોડાયલેટર્સ આપવામાં આવે છે, બ્રોન્કોડાયલેટર્સ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એન્ટી એન્ઝાઇટી ડ્રગ પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું કરવામાં આવે છે તો કે ગીવ એડવાઇસ ટુ ટેક ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. પેશન્ટ અને પેશન્ટના ફેમિલી મેમ્બર્સને એડવાઇસ આપવામાં આવે છે કે કમ્પ્લીટ બ્રીથિંગ એક્સરસાઇઝ થ્રુ છે એ એપનિયલ કન્ડિશન છે એને કમ્પ્લીટ કરી શકાય અથવા તો એની અંદર થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. ચેસ્ટ ફિઝિયોથેરાપી આપવામાં આવે છે, પોસ્ચ્યુરલ ડ્રેનેજ કરવામાં આવે છે, દેન ગીવ સેમી ફાવલર પોઝિશન્સ આપવામાં આવે છે, O2 સપ્લાય આપવામાં આવે છે અને હેલ્થ એજ્યુકેશન્સ આપવામાં આવે છે. પેશન્ટ અને ફેમિલી મેમ્બરની કમ્પ્લીટલી વાઇટલ સાઇન છે એ ચેક કરવામાં આવે છે એવરી 2 અવરલી અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવામાં આવે છે એપનિયલ કન્ડિશન માટે. નેક્સ્ટ કન્ડિશન આવે છે કફ. નેક્સ્ટ કન્ડિશન છે કફ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ લર્ન ડેફિનેશન. વોટ ઇઝ કફ? કફ ઇઝ નોટ એ ડિઝીઝ, ઇટ ઇઝ અ સિમ્ટમ્સ. કફ શું છે એ ડિઝીઝ નથી, એ શું છે સિમ્ટમ્સ છે. શેનો સિમ્ટમ્સ છે આગળ આપણે જોઈશું. તો કફ શું છે તો કે એક સિમ્ટમ્સ છે, એ કોઈપણ પ્રકારનો ડિઝીઝ છે ને એન એક્ટ ઓર સાઉન્ડ ઓફ ધી કફિંગ. એ શું એ જ્યારે કફિંગ કરવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે એક પ્રકારનો સાઉન્ડ છે એ પ્રોડ્યુસ થાય છે. એટિયોલોજી ઓફ ધી કફ. શેના કારણે કફ જોવા મળે છે તો કે અપર રેસ્પાયરેટરી ઇન્ફેક્શન્સ. રેસ્પાયરેટરી ટ્રેકની અંદર અપર રેસ્પાયરેટરી ટ્રેક છે એની અંદર જે કે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન છે એના કારણે શું જોવા મળે છે કફ જોવા મળે છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ COPDના કારણે એના કારણે પણ શું જોવા મળે છે કફ જોવા મળે છે. ન્યુમોનિયા કન્ડિશન્સ, ન્યુમોનિક કન્ડિશન્સ, લંગની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગેલું હોય તો ઓર એક્યુટ બ્રોન્કાઇટિસ, બ્રોન્કાઇટિસની અંદર કોઈપણ પ્રકારનું બ્રોન્કસની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શનના કારણે બ્રોન્કાઇટિસ કન્ડિશનના કારણે શું જોવા મળે છે કફ જોવા મળે છે. ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ એટલે કે ગ્રુપ ઓફ ડિઝીઝ, લંગની અંદર ગ્રુપ ઓફ ડિઝીઝના કારણે છે શું જોવા મળે છે કફ. સિગરેટ સ્મોકિંગના કારણે કફ જોવા મળે છે. કોમન કોલ્ડ, કોલ્ડના કારણે. ઇન્ફ્લુએન્ઝા એટલે કે વન ટાઈપ ઓફ ધી ફ્લૂના કારણે. કન્જેનાઇટલ હાર્ટ ફેલિયરના કારણે, કન્જેનાઇટલ હાર્ટ ફેલિયરના કારણે. એટબોર્ન એન્વાયરમેન્ટલ પોલ્યુશન્સના કારણે. અસ્થમેટિક કન્ડિશન, અસ્થમાના કારણે. અને ACE મીન્સ એન્જિયોટેન્સિવ કન્વર્ટિંગ એન્ઝાઇમ. એન્ઝાઇમ્સ છે એ બોડીની અંદર શું થઈ જશે ડિક્રીઝ. એન્ઝાઇમ્સ ડિક્રીઝ થવાના કારણે શું થશે કફ જોવા મળે છે. એ શું કરે છે તો કે બ્લડ પ્રેશર છે એને મેન્ટેન કરે છે, કમ્પ્લીટ નોર્મલ રાખે છે. તો જે ACE એટલે કે એન્જિયોટેન્સિવ કન્વર્ટિંગ એન્ઝાઇમ્સ છે એ બોડીની અંદર ડિક્રીઝ થવાના કારણે બ્લડ પ્રેશર કેવું થઈ જશે લો થઈ જશે, એના કારણે પણ કફ જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ટાઈપ્સ ઓફ ધી કફ. કયા ટાઈપ્સના કફ જોવા મળે છે તો કે ફર્સ્ટ વન નોન પ્રોડક્ટિવ કફ એન્ડ પ્રોડક્ટિવ કફ. 2 ટાઈપ્સની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન નોન પ્રોડક્ટિવ કફ, ઇટ ઓલ્સો કોલ્ડ ઇઝ ડ્રાય કફ. નોન પ્રોડક્ટિવ કફ છે એને શું કહેવામાં આવે છે ડ્રાય કફ કહેવામાં આવે છે. અને પ્રોડક્ટિવ કફ શું છે તો કે કફ વિથ ધ સમ ડિસ્ચાર્જની સાથે છે એ કફિંગ થાય છે. તો એ કેવું હોય છે તો કે યલો અથવા તો બ્લડી કલરનું જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે પ્રોડક્ટિવ કફ. ફેઝ ઓફ ધી કફ. કફિંગ જે આખી પ્રોસેસ થાય છે, કફિંગ પ્રોસેસ થાય છે એને 4 ફેઝની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇરિટેશન, સેકન્ડ વન ઇન્સ્પિરેશન્સ, થર્ડ વન કમ્પ્રેશન્સ એન્ડ ફોર્થ વન એક્સપલ્શન. ફર્સ્ટ વન ઇરિટેશન્સ. ઇરિટેશન શું છે? આજે આખી કફિંગ પ્રોસેસ છે એને ડિવાઈડ કરવામાં આવેલી છે. ફર્સ્ટ વન ઇરિટેશન્સ, ઇટ ઇઝ અ વન ઓફ ધી સેન્સેશન ફ્રોમ ધી વેગસ નર્વ. વેગસ નર્વમાંથી શું આવે છે સેન્સેશન. એ વેગસ નર્વ છે એ બોડીને સેન્સેશન પ્રોવાઈડ કરે છે. કેવું સેન્સેશન તો કે ઇરિટેબલ સેન્સેશન છે એ બોડીને પ્રોવાઈડ કરે છે. સેકન્ડ વન ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન શું છે તો કે ઇટ ઇઝ અકર ઇન એર ક્વિકલી એન્ડ લાર્જ ક્વોન્ટિટી ઇન ટુ ધી લંગ. એર બોડીની અંદર છે એ લંગની અંદર કેવું ફીલ થશે હેવી ફીલ થશે. કેવું ફીલ થશે હેવી ફીલ થશે. ક્વિકલી અથવા તો એર ક્વિકલી સડનલી છે એ હેવી ફીલ થવા લાગે છે લંગની અંદર. ઇન્સ્પિરેશનની અંદર કે લંગની અંદર કોઈ વસ્તુ છે એ
ઇન્સર્ટ થઈ હોય એવું ફીલ થશે. થર્ડ વન કમ્પ્રેશન ફેઝ. કમ્પ્રેશન ફેઝની અંદર શું થશે કે ઇન ધીસ કન્ડિશન્સ ક્લોઝિંગ ધ ગ્લોટાઇસ ઇન ધીસ ફેઝ ઇન્ક્રીઝ ધ કમ્પ્રેશન ફેઝની અંદર શું થશે તો કે કન્ડિશન ક્લોઝિંગ ધ ગ્લોટાઇસ એ શું છે વોકલ કોર્ડ છે એ ક્લોઝ થશે. ઇન ધીસ ફેઝ ઇન્ક્રીઝ ધ ઇન્ટ્રા થોરેસિક પ્રેશર અને થોરેસિક કેવિટીમાંથી જે કંઈ પણ પ્રેશર આવે છે કેવું હશે હાઈ પ્રેશર હશે. તો હાઈ પ્રેશરના કારણે જે ગ્લોટાઇસ છે એ શું છે વોકલ કોર્ડ છે એ વાઇબ્રેશન્સ પ્રોવાઈડ કરે છે સ્પીચ માટેનું, તો એ ક્લોઝ થઈ જશે. તો ઇન્ટ્રાથોરેસિક પ્રેશર છે એ કેવું થઈ જશે હાઈ થશે. પ્રેશર હાઈ થવાના કારણે શું થશે તો લાસ્ટ ફેઝ છે એક્સપલ્શન. ઇન ધીસ ફેઝ ગ્લોટાઇસ ઓપન. પહેલાં કેવું થશે ગ્લોટાઇસ ક્લોઝ થશે પ્રેશર હાઈ થવાના કારણે, ત્યારબાદ શું થશે તો કે ઓપન થશે અને સડનલી ધેર વોઝ સ્પેન્ડિંગ લાર્જ અમાઉન્ટ ઓફ ધી એર. લાર્જ અમાઉન્ટ ઓફ ધી એર છે એ સ્પેન્ડ કરે છે અને બાય ફોરેન ઓબ્જેક્ટિવ્સ એન્ડ મટીરિયલ્સ, અને ફોરેન મટીરિયલ્સ અને જે કંઈ પણ ઓબ્જેક્ટિવ્સ છે એને એક્સપલ કરે છે. તો આ રીતે કફિંગ પ્રોસેસ છે એને 4 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇરિટેશન્સ, ઇન્સ્પિરેશન્સ, કમ્પ્રેશન્સ, ફોર્થ વન એક્સપલ્શન. ઇરિટેશન્સની અંદર શું થશે વેગસ નર્વ છે એ સેન્સેશન પ્રોવાઈડ કરે છે ઇરિટેશન્સ માટેનું. સેકન્ડ વન ઇન્સ્પિરેશન્સ. શું થશે તો કે એર ક્વિકલી લંગ છે એ હેવી ફીલ કરે છે. થર્ડ વન કમ્પ્રેશન્સ. કમ્પ્રેશનની અંદર શું થશે તો કે વોકલ કોર્ડ છે એ ગ્લોટાઇસ છે એ કેવું થશે તો કે ક્લોઝ થશે, સડનલી ક્લોઝ થશે અને ઇન્ટ્રાથોરેસિક પ્રેશર છે એક બોડીની અંદર કેવું થઈ જશે હાઈ થશે. ઇન્ટ્રાથોરેસિક પ્રેશર હાઈ થવાના કારણે. ફોર્થ વન એક્સપલ્શન્સ. ઇટ ઇઝ અ ફેઝ ગ્લોટાઇસ ઓપન સડનલી. ગ્લોટાઇસ છે એ સડનલી કેવું થશે ઓપન થશે ને સ્પેન્ડિંગ લાર્જ અમાઉન્ટ ઓફ ધી એર બાય ધી ફોરેન ઓબ્જેક્ટિવ એન્ડ મટીરિયલ્સ છે કંઈ પણ ઓબ્જેક્ટિવ્સ છે બોડીની અંદર લંગ્સની અંદર જે એક્સપલ થયેલું છે અને લંગ્સની અંદર સ્ટોર થયેલું છે એને શું કરે છે એક્સપલ કરે છે. નેક્સ્ટ વન આવે છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન્સ. હાઉ ટુ ફાઇન્ડ આઉટ કફિંગ. ફર્સ્ટ વન હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, બાય સ્પુટમ એનાલાઇસિસ, લંગ્સ સ્કેન, એક્સરે અને બાયોપ્સી કરવામાં આવે છે. આ રીતે શું કરવામાં આવે છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુશન્સ કરવામાં આવે છે. મેનેજમેન્ટ શું આપવામાં આવે છે તો કે એન્ટીટેસિવ ડ્રગ આપવામાં આવે છે. એક્સપેક્ટોરેન્સ એટલે કે એના માટે કોલ્ડ અને કફની છે એ મેડિકેશન્સ આપવામાં આવે છે કે જેના લીધે શું થશે બેટર ફીલ થશે. નેક્સ્ટ વન આવે છે બ્રોન્કોડાયલેટર્સ, નેબ્યુલાઇઝર અને લોકલ એનેસ્થેસિયા પ્રોવાઈડ કરવામાં આવે છે જેનાથી કફ છે એની અંદરથી રિલીફ થઈ શકાય અને કફિંગ પ્રોસેસ થ્રુ છે એ જે કંઈ પણ કફ સ્ટોરેજ થયો છે એને એક્સપલ કરી શકાય. નર્સિંગ મેનેજમેન્ટ શું પ્રોવાઈડ કરવામાં આવે છે નર્સિંગ મેનેજમેન્ટ. ગીવ એડવાઇસ ટુ ટેક પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ. મોર અમાઉન્ટની અંદર શું લેવામાં આવે છે વોટર અથવા તો ફ્લુઇડ લેવા માટેની એડવાઇસ આપવામાં આવે છે. મોનિટર ધ પેશન્ટ વિથ ધ ડિસેપ્નિયા. કફના કારણે પેશન્ટની અંદર ડિસેપ્નિયા કન્ડિશન છે કે નહીં, ડિસેપ્નિયા કન્ડિશન પ્રોડ્યુસ થઈ છે કે નહીં એ ચેક કરવામાં આવે છે, મોનિટર કરવામાં આવે છે. ગીવ ફાવલર પોઝિશન્સ. ફાવલર પોઝિશન થ્રુ છે એને શું કરવામાં છે બેટર ફીલ કરાવવામાં આવે છે. અવોઇડ ધ એલર્જન્સ છે એને અવોઇડ કરવા માટે કહેવામાં આવે છે. ગીવ એડવાઇસ ટુ અવોઇડ ધ કેમિકલ ઇરિટેશન્સ, પોલ્યુશન્સ એન્ડ પીપલ વિથ ધ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ. ગીવ એડવાઇસ ટુ ધી પેશન્ટ્સ અવોઇડ કેમિકલ ઇરિટેશન્સ, પોલ્યુશન્સ એન્ડ પીપલ વિથ ધ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ. રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સવાળા પેશન્ટ છે એનાથી દૂર રહેવા એને અવોઇડ કરવા માટેની એડવાઇસ આપવામાં આવે છે. નેક્સ્ટ વન હોમ રેમેડિયલ્સ ફોર કફ. ઘરે કઈ કઈ વસ્તુ છે કફિંગ પ્રોસેસ માટેની કરવામાં આવે છે તો કે ગીવ એડવાઇસ ટુ ટેક ગ્રેપ્સ, આલમંડ, ટર્મેરિક, રાઇઝિંગ, ઓરેન્જ જ્યુસ એન્ડ જીંગર એન્ડ ધ બ્લેક પેપર્સ. આ બધી વસ્તુ છે ઘરે લેવા માટે કહેવામાં આવે છે. એ શું કરે છે તો કે સ્ટિમ્યુલેટ કરે છે કફ અને એને એક્સપલ કરે છે. આ બધી વસ્તુ છે એ એડવાઇસ કરવામાં આવે છે કે પેશન્ટ છે એ ઘરે લે. શું જોયું આની અંદર તો કે વોમિટિંગ. ફર્સ્ટ ઓફ શું જોયું તો કે વોમિટિંગ શું છે તો કે ફોર્સિંગ
પ્રોસેસ છે ફોર્સના કારણે છે માઉથ કન્ટેન્ટ છે એ બહાર આવે છે, તો કે સ્ટમકમાંથી ઇસોફેગસ થ્રુ માઉથ દ્વારા છે એ કન્ટેન્ટ બહાર આવે છે. નેક્સ્ટ કન્ડિશન શું જોઈએ? ડિસેપ્નિયા. ડિસેપ્નિયા મીન્સ શું? તો કે શોર્ટનેસ ઓફ બ્રીથિંગ એન્ડ ડિફિકલ્ટી એન્ડ બ્રીથિંગ કરવામાં ડિફિકલ્ટી જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? ડિસેપ્નિયા. એ શું છે? મોર કોમન સાઇન એન્ડ સિમ્ટમ્સ એનો છે? COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. નેક્સ્ટ વન કફ. કફ શું છે? તો કે એ કોઈ પણ પ્રકારનો ડિઝીઝ નથી, પણ એ વન ટાઈપ ઓફ ધી સિમ્ટમ્સ છે. અને આ જ્યારે કફિંગ પ્રોસેસ થાય છે ત્યારે શું થાય છે? તો કે એક સાઉન્ડ છે એ પ્રોડ્યુસ થાય છે.